કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ત અક્ષર પરથી શરૂ થતા નવા 4 શબ્દો વિશે જાણીએ અને સમજીએ. જો આ સૌપ્રથમ પહેલું ચિત્ર છે. શું છે? તડબૂચ. સરસ. તડબૂચ. નીચે આપેલા વાક્યો હવે વાંચીએ. તડબૂચ એક ફળ છે. તે ઉપરથી લીલું અને અંદરથી લાલ હોય છે. આગળ વાંચીએ આપણે. તે ઉનાળામાં થાય છે. તડબૂચ સ્વાદે ગળ્યું હોય છે. ફરીથી વાંચીએ. તડબૂચ એક ફળ છે. તે ઉપરથી લીલું અને અંદરથી લાલ હોય છે. તે ઉનાળામાં થાય છે. તડબૂચ સ્વાદે ગળ્યું હોય છે. ચાલો હવે આપણે આગળનું એક શબ્દચિત્ર જોઈએ. જો આ સરસ મજાની તપેલી છે. જો અહીં લખ્યું તપેલી. ચાલો હવે આપણે તેના વાક્યો વાંચીએ. તપેલી રસોઈ કરવાનું સાધન છે. તપેલીમાં દાળ, ભાત કે શાક બનાવવામાં આવે છે. તપેલી નાની કે મોટી હોય છે. ચાલો ફરીથી વાંચીએ. તપેલી રસોઈ કરવાનું સાધન છે. તપેલીમાં દાળ, ભાત કે શાક બનાવવામાં આવે છે. તપેલી નાની કે મોટી હોય છે. ત અક્ષર ઉપરથી શરૂ થતું નવું એક ચિત્ર જોઈએ. જો આ શું દેખાય છે? હા, તાળું. જો અહીં લખ્યું તાળું. ચાલો હવે તેના આપણે વાક્યો વાંચીએ. તાળું સ્ટીલ કે લોખંડમાંથી બને છે. દરવાજે તાળું મારવામાં આવે છે. તે ચાવીથી ખુલે છે. તાળાથી ઘરનું રક્ષણ થાય છે. ફરીથી વાંચીએ. તાળું સ્ટીલ કે લોખંડમાંથી બને છે. દરવાજે તાળું મારવામાં આવે છે. તે ચાવીથી ખુલે છે. તાળાથી ઘરનું રક્ષણ થાય છે. ચાલો ત અક્ષર ઉપરથી શરૂ થતું નવું ચિત્ર જોઈએ. જુઓ આ સરસ મજાનું તોરણ છે. તોરણ. વાક્ય વાંચીએ. તોરણ ઘરના બારણે લટકાવવામાં આવે છે. તોરણ આંબો, આસોપાલવ કે બીજા વૃક્ષના પાંદડામાંથી બને છે. લગ્ન પ્રસંગે કે તહેવારોમાં પણ તોરણ લટકાવવામાં આવે છે. તોરણ ઘરને શોભા આપે છે. આપણે ફરીથી વાંચીએ. તોરણ ઘરના બારણે લટકાવવામાં આવે છે. તોરણ આંબો, આસોપાલવ કે બીજા વૃક્ષના પાંદડામાંથી બને છે. લગ્ન પ્રસંગે કે તહેવારોમાં પણ તોરણ લટકાવવામાં આવે છે. તોરણ ઘરને શોભા આપે છે. આપ સૌ આપની નોટબુકમાં આ વાક્યો લખજો. આવજો.